મહાનગરપાલિકાનો વેરો ભરવામાં આવતો હોવા છતાં પણ રહીશોને સુવિધા ન મળવી, શું આ જ કરમસદ આણંદ મહાનગરપાલિકાનો વિકાસ છે? નમસ્કાર દર્શક મિત્રો, દિવ્ય સમાચારની ટીમ આજે આવી ગઈ છે વિદ્યાનગરના TP10 વિસ્તારમાં, જ્યાં અત્યારે આપણે એક સોસાયટીનો હમણાં થોડા દિવસ પહેલા જ વિડીયો બતાવ્યો હતો, તેવી જ બીજી એક સોસાયટીમાં પહોંચી ગયા છે. આ જે રહીશો છે તેમનો પણ આરોપ એ જ છે કે મહાનગરપાલિકાનો વેરો સંપૂર્ણ રીતે ભરવામાં આવતો હોવા છતાં પણ તેમને કોઈ પણ જાતની સુવિધાઓ નથી મળતી. ચાલો તેમની સાથે વાત કરીએ. તમારે કઈ કઈ સમસ્યાઓનો હાલ સામનો કરવો પડી રહ્યો છે? અમે સોસાયટીનું ડ્રેનેજ કનેક્શન માટેના રૂપિયા અને એની ડિપોઝિટ આજથી 4 વર્ષ પહેલાં ભરી દીધી છે. તેમ છતાંય આજ તારીખ સુધી અમને ડ્રેનેજ કનેક્શન આપવામાં આવેલ નથી અને ક્યારે આપીશું એ બાબતનો કોઈ ખુલાસો પણ કરેલ નથી. અને આ TP10 વિસ્તારમાં તમારી સોસાયટી કઈ છે અને આવી બીજી કેટલી સોસાયટીઓ હશે જેમાં આ રીતની સમસ્યા હશે? હું માનું છું ત્યાં સુધી અમારી જેમ બીજી જે 4 વર્ષમાં જેટલી સોસાયટીઓ થઈ હશે એ બધામાં કોઈમાં ડ્રેનેજ કનેક્શન આપવામાં આવેલ હશે નહીં. અને હાલમાં તમારા દ્વારા કેટલા સમયથી કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે અને તંત્ર દ્વારા તમને શું જવાબ મળ્યો છે? રજૂઆત તો એક વખત અમે પર્સનલી બધા સોસાયટીવાળા ગયા હતા પૈસા ડિપોઝિટ કર્યા પછી, ત્યારે પણ એ લોકોએ એવું કીધું કે થઈ જશે 6 મહિનાનું. એના પછી લેખિતમાં લગભગ હમણાં મહિના પહેલાં બધા આ સાઈડની જેટલી સોસાયટીઓ છે બધાના રહીશોએ લેખિતમાં પણ અરજી આપી હતી. હજુ સુધી આના વિશે કશું નિકાલ થયો નથી. આ પહેલા પણ એક સોસાયટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી લેખિતમાં તેમના દ્વારા કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ વારે વારે આવીને રસ્તામાં આપવામાં આવે છે, છતાં કોઈ પણ જાતનું કામગીરી કરવામાં નથી આવતી. તો શું અહીંયા પણ આવો જ અનુભવ તમને થયો છે? હા, એવું જ છે. ખાલી વાતો જ થાય છે, કામ હજુ કશું થયું નથી. ડ્રેનેજ બાબતે હજુ કશું કોઈ કામ થતું જ નથી આણંદમાં. લોકોના ખારકુવા હવે આજે 3-3, 4-4 વર્ષ થયા ભરાઈ જાય છે. હવે એ ખાલી કરવું એ બહુ તકલીફવાળું છે. એટલે આપણે એવી અપેક્ષા રાખીએ કે નગરપાલિકાના બધા અધિકારીઓ છે એ ધ્યાન આપે અને આ ડ્રેનેજનું જે છે એ પેલું સત્વરે કરે.